આ શાળામાં નવ વિદ્યાર્થીઓને આવકારતા આનંદ અનુભવીએ છીએ. તો આપણે આ ઉત્સવનો શુભારંભ કરીએ. તો કોઈ પણ કાર્યની શરૂઆત દીપ પ્રાગટ્યથી થતી હોય છે. તો વધારે પદાધિકારી કાર્યશ્રી અધિકારીઓ, આચાર્ય અને વાલીગણ સૌને દીપ પ્રાગટ્ય માટે આમંત્રિત કરું છું. વાલીઓમાંથી એક આવી જશે.
એ વિદ્યાર્થીઓ આગળ આવી આપણા મુખ્ય મહેમાનના હાથથી પાઠ્યપુસ્તક સ્વીકારશે. ધોરણ 9ના વિદ્યાર્થીઓ મહેશ કુમાર મિલનભાઈ ચૌધરી, લોરેન્સ કુમાર ઠાકોરભાઈ ગામી, નિર્ભવ કુમાર દિનેશભાઈ કોકણી, યશ કુમાર અજીતભાઈ ગામી, શ્રેયસ કુમાર સૈદાસભાઈ ગામી. અર્પિત કુમાર હિમનભાઈ ગામી, નેહલ કુમાર જયંતિભાઈ ચૌધરી, સ્મિત કુમાર નિલેશભાઈ ચૌધરી, અર્પણ કુમાર સુરેશભાઈ ચૌધરી, સ્મિત કુમાર રઘુવીરભાઈ ગામી. નમસ્કાર માનનીય મુખ્ય અતિથિ શ્રી, ઉપસ્થિત મહાનુભાવો, આદરણીય આચાર્ય શ્રી, શિક્ષક મિત્રો, વાલીગણ અને મારા પ્રિય મિત્રો, આજે શાળા પ્રવેશોત્સવ 2026 જેવા પવિત્ર પ્રસંગે શિક્ષણના મહત્વ વિષય પર મારા વિચારો રજૂ કરવાની તક મળે છે. તેથી હું ખૂબ ગૌરવ અનુભવું છું. શિક્ષણ એ માત્ર પુસ્તિકાનું જ્ઞાન નથી, પરંતુ એ વ્યક્તિના સર્વાંગી વિકાસનું શક્તિશાળી માધ્યમ છે, જે માણસને સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજાવે છે અને તે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા આપે છે અને જવાબદાર નાગરિક તરીકે ઘડે છે. આજે સમગ્ર વિશ્વમાં જ્ઞાન અને વિજ્ઞાનના યુગમાં તે દેશ વિકાસનું શિખર સર કરે છે. તેથી જ આપણા દેશના મહાન નેતાઓએ પણ શિક્ષણને રાષ્ટ્રના વિકાસનો પાયો ગણાવ્યો છે. મિત્રો, આજે આપણે આદર્શ કેન્દ્રીય શાળા ઉકાઈના વિદ્યાર્થીઓ છીએ. સાકાર કરવાનું મંદિર છે. અહીં મળતું શિક્ષણ એ તમારા જીવનને નવી દિશા અને નવી ઊંચાઈ આપશે. મિત્રો, આજના યુગમાં સફળતા મેળવવા માટે મહેનત, શિક્ષણ આ ત્રણ બાબતો ખૂબ જરૂરી છે. આપણે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ યોગ્ય અને શિસ્તબદ્ધ રીતે કરવો જોઈએ. અંતમાં હું એટલું જ કહીશ કે શિક્ષણ એક એવું ધન છે જેને કોઈ ચોરી શકતું નથી અને તે જીવનભર આપણો સાથ આપે છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને નિયમિત અભ્યાસ, સારા સંસ્કાર અને કઠોર પરિશ્રમ દ્વારા આપણા માતા પિતા, શાળા અને દેશનું નામ રોશન કરવાનો સંકલ્પ કરીએ. આપણે સૌએ ધીરજપૂર્વક મારા વિચારો સાંભળ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરુ ગુજરાત, અસ્તુ. ધોરણ સાથે અભિનંદન પણ આપીએ છીએ. ત્રીજો ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં આપણી શાળામાં ગામી બીજો ક્રમાંક વરસાદ જીગ્નેશભાઈ મોતીરામનો ભાઈનો આવે છે, જે કઈ કારણના સહિત આવી. બીજો ક્રમાંક ગામિત અંકુરભાઈ નિલેશભાઈનો આવે છે, જેને CRC જીગ્નેશભાઈ ચૌધરી પ્રમાણપત્ર એનાયત કરશે. અંકુર અંકુર હવે આપણા